પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદે સૌરાષ્ટ્ર પંથકમાં ખેડૂતોની હાલાકી વધારી દીધી છે। ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકમાં પારાવાર નુકસાની જોવા મળી રહી છે। આ દ્રશ્યો જૂનાગઢના માંગરોળ તાલુકાના છે। અહીં રૂદલપુર ગામ ઉપરાંત આસપાસના ગામોમાં ઉનાળામાં મગ તથા અડદની ખેતી થાય છે, પરંતુ આ વર્ષે અહીંના ખેડૂતોને આંટી લીધા અને ખેતરમાં તૈયાર થયેલો પાક આ રીતે પલળી ગયો। ખેત પેદાશ ઉપરાંત ઘાસચારો પણ પલળી જતા પશુપાલકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। વ્યાજે રૂપિયા લઈ બેંકમાંથી ઉપાડીને કર્યા, પણ અત્યારે બેંક વાળે ઉપાડો થયેલો કે પૈસા ભરી જાઓ કેવાના ભરવા, અત્યારે કઈ રીતે અમારે રસ્તા કાઢવા, એક ન્યાજનું દબાણ, એક ઉપરનું દબાણ, હવે કઈ રીતે અમારે દી કાઢવા। અડદનું બહુ ભારે અમારે ભારે નુકસાન થયું। વીઘે 10 થી 15 મણ અડદ ઉતરી એમ હતા, એને બદલે અત્યારે કંઈ આવે એમ નથી। એટલે બધી પૂરું થઈ ગયું। અમે વ્યાજે લઈને પૈસા અમે અડદ વાવ્યા હતા, ટ્રેક્ટરથી વવરાયું હતું, બિયારણ ખાતર બધી વાવ્યા હતા, પણ તોય અત્યારે કોઈ કરતા કોઈ વસ્તુ છે નહીં, અમારા હાથ આવે એમ નથી કંઈ। બધી હેઠે નાખી દેવું ને ઢોરનો સારો પણ ગયો। અટાણે અમારે ઢોરને કેમ નભાવવા, અમારે કેમ નભવું એ વિચાર થઈ ગયો। ગઈકાલે વરસાદ થવાને કારણે 2 થી 2.5 ઇંચ વરસાદ થયો। અમે આ વરસાદ ન થાય કમોસમી, એટલે અમે આમાંથી સરકાર વ્યાજે પૈસા લીધા એ ભરશું। એને લીધે વરસાદ કારણે અટાણે વ્યાજે પૈસા લીધા ને એ નહીં ભરાય, બધી નુકસાન થઈ ગયું। હવે અમારે કેમ ભરવા, અમારે એ વિચાર થઈ પડ્યો। અમારે માલ ઢોરને કેમ નભાવવા, અમારે કેમ નભવું। અમને એમ હતું કે સર ભર દે હું, પણ અમારે ભરાય એમ નથી પૈસા। નુકસાન અમારે ઓછામાં ઓછું અટાણે 10 થી 15 મણ વીઘે ગયા નુકસાન છે, એટલે ઓછામાં ઓછું 20 થી 22,000 નું નુકસાન છે વીઘે। મારા વિસ્તારની અંદર માંગરોળની અંદર ભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। ખેડૂતોએ મને રૂબરૂ સ્થળ 0 ગ્રાઉન્ડ ઉપર બોલાવી સ્થળ નિરીક્ષણ કરતા લગભગ 15 થી 20 મણ ખેડૂતોને મગ તૈયાર થતો હતો, અડદ થતા હતા, તેમાં ભારે નુકસાની થઈ છે। ખેડૂતોને સારો પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી સહાય કરે એના માટે મેં લેટર પણ આજે લખ્યો છે અને આવનારા દિવસોમાં ખેડૂતોને વહેલો સર્વે થાય અને જ્યાં નુકસાની થઈ છે એની સહાય મળે એવી મેં રાજ્ય સરકારને એક પ્રતિનિધિ તરીકે ભલામણ કરી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદે સૌરાષ્ટ્ર પંથકમાં ખેડૂતોની હાલાકી વધારી દીધી છે। ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકમાં પારાવાર નુકસાની જોવા મળી રહી છે। આ દ્રશ્યો જૂનાગઢના માંગરોળ તાલુકાના છે। અહીં રૂદલપુર ગામ ઉપરાંત આસપાસના ગામોમાં ઉનાળામાં મગ તથા અડદની ખેતી થાય છે, પરંતુ આ વર્ષે અહીંના ખેડૂતોને આંટી લીધા અને ખેતરમાં તૈયાર થયેલો પાક આ રીતે પલળી ગયો। ખેત પેદાશ ઉપરાંત ઘાસચારો પણ પલળી જતા પશુપાલકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। વ્યાજે રૂપિયા લઈ બેંકમાંથી ઉપાડીને કર્યા, પણ અત્યારે બેંક વાળે ઉપાડો થયેલો કે પૈસા ભરી જાઓ કેવાના ભરવા, અત્યારે કઈ રીતે અમારે રસ્તા કાઢવા, એક ન્યાજનું દબાણ, એક ઉપરનું દબાણ, હવે કઈ રીતે અમારે દી કાઢવા। અડદનું બહુ ભારે અમારે ભારે નુકસાન થયું। વીઘે 10 થી 15 મણ અડદ ઉતરી એમ હતા, એને બદલે અત્યારે કંઈ આવે એમ નથી। એટલે બધી પૂરું થઈ ગયું। અમે વ્યાજે લઈને પૈસા અમે અડદ વાવ્યા હતા, ટ્રેક્ટરથી વવરાયું હતું, બિયારણ ખાતર બધી વાવ્યા હતા, પણ તોય અત્યારે કોઈ કરતા કોઈ વસ્તુ છે નહીં, અમારા હાથ આવે એમ નથી કંઈ। બધી હેઠે નાખી દેવું ને ઢોરનો સારો પણ ગયો। અટાણે અમારે ઢોરને કેમ નભાવવા, અમારે કેમ નભવું એ વિચાર થઈ ગયો। ગઈકાલે વરસાદ થવાને કારણે 2 થી 2.5 ઇંચ વરસાદ થયો। અમે આ વરસાદ ન થાય કમોસમી, એટલે અમે આમાંથી સરકાર વ્યાજે પૈસા લીધા એ ભરશું। એને લીધે વરસાદ કારણે અટાણે વ્યાજે પૈસા લીધા ને એ નહીં ભરાય, બધી નુકસાન થઈ ગયું। હવે અમારે કેમ ભરવા, અમારે એ વિચાર થઈ પડ્યો। અમારે માલ ઢોરને કેમ નભાવવા, અમારે કેમ નભવું। અમને એમ હતું કે સર ભર દે હું, પણ અમારે ભરાય એમ નથી પૈસા। નુકસાન અમારે ઓછામાં ઓછું અટાણે 10 થી 15 મણ વીઘે ગયા નુકસાન છે, એટલે ઓછામાં ઓછું 20 થી 22,000 નું નુકસાન છે વીઘે। મારા વિસ્તારની અંદર માંગરોળની અંદર ભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। ખેડૂતોએ મને રૂબરૂ સ્થળ 0 ગ્રાઉન્ડ ઉપર બોલાવી સ્થળ નિરીક્ષણ કરતા લગભગ 15 થી 20 મણ ખેડૂતોને મગ તૈયાર થતો હતો, અડદ થતા હતા, તેમાં ભારે નુકસાની થઈ છે। ખેડૂતોને સારો પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી સહાય કરે એના માટે મેં લેટર પણ આજે લખ્યો છે અને આવનારા દિવસોમાં ખેડૂતોને વહેલો સર્વે થાય અને જ્યાં નુકસાની થઈ છે એની સહાય મળે એવી મેં રાજ્ય સરકારને એક પ્રતિનિધિ તરીકે ભલામણ કરી છે।